સ્ટાઇપેન્ડથી વંચિત એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી। એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી સહિત ગુજરાત અને સમગ્ર ભારતની ફાર્મસી કોલેજમાં એમફાર્મનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષે સ્ટાઇપેન્ડ નથી મળ્યું, જેના કારણે આજે ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જીપેટ પરીક્ષા પાસ કરીને ફાર્મસીના માસ્ટર ટેસ્ટ માટે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને દર મહિને 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે છે। આ વર્ષે વિદ્યાર્થીઓને હજુ સુધી સ્ટાઇપેન્ડ મળ્યું નથી। આ વિદ્યાર્થીઓ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ સારી નથી, તેમના માટે સ્ટાઇપેન્ડ નાણાકીય સહારો બની શકે છે। વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સ્ટાઇપેન્ડ આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોગ્ય જાણકારી પણ આપવામાં નથી આવી। ફાર્મસી કાઉન્સિલના પ્રમુખે સ્ટાઇપેન્ડ આપવાનો વાયદો કર્યો છે, તે પણ હજુ સુધી પૂરો નથી થયો। સમગ્ર ભારતમાં 6,800 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડથી વંચિત છે। વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે કલેક્ટર દ્વારા આ બાબતે વિદ્યાર્થીઓની લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે। અમે આજે વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમે પ્રશ્ન એ છે કે વડોદરા જિલ્લાના એમએસ યુનિવર્સિટીના 24 સ્ટુડન્ટ, એવી રીતના સમગ્ર ગુજરાત અને ભારતના થઈને લગભગ 5,000થી પણ વધારે સ્ટુડન્ટ આનાથી અસરગ્રસ્ત છે। જે 12,400 રૂપિયા હર મહિને જે સ્ટાઇપન્ડ આપવાનો હતો એ અચાનક જ તે સત્તાધીશો દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। આનું એમાઉન્ટ પણ ફાળવવામાં આવ્યું છે બજેટમાં, પણ અત્યાર સુધી અમને કોઈને પૈસા મળ્યા નથી। ટોટલ તમે ગણશો તો આખા ભારતમાં થઈને લગભગ 60થી પણ વધારે કરોડ રૂપિયાની વાત છે। આજે અમે કલેક્ટરશ્રીને એ જ આવેદનપત્ર આપવામાં આવે છે। ગાંધીનગરમાં પણ અપાઈ ગયું છે, હવે રાજકોટ અને અમદાવાદના કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે। અમારી માંગ એ જ છે કે અમને જલ્દી આ પ્રશ્નનો ઉકેલ થાય, આગળ આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી આ વાત પહોંચે અને આ પ્રશ્નનો ઉકેલ થાય। કેમ કે હવે અમારી પાસે 5 નથી, 2-3 મહિનાનો સવાલ નથી, આ 5 મહિના થઈ ગયા છે। હજી સુધી અમને ઉપરથી નથી યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટ કમિશન કે પીસીઆઈના પ્રેસિડેન્ટ તરફથી કોઈ પણ અમને સત્તાવાર કોઈ નોટિફિકેશન મળેલ નથી કે તમને બાંયધરી આપવામાં આવી નથી કે તમને મળશે જેવું કોઈ આમથી આમ અમને ગોળ ફેર અમે આરટીઆઈ પણ ફાઇલ કરી છે 48 આરટીઆઈનો પણ અમારો કોઈનો હજી જવાબ આપવામાં આવેલો નથી। અમારી માંગ એ જ છે કે અમે કોઈ પણ જાતનું આંદોલન કરવા નથી માંગતા, અમે અમારા હકની લડાઈ લડીએ છીએ। અમે ભીખ માંગવા પણ નથી આવતા, અમે અમારા હકની લડાઈ માટે અમે લડીએ છીએ। અમારે કોઈ બીજો કોઈ ઇસ્યુ છે જ નહીં જે અમારા, કેમ કે હવે કોઈની અમુક લોકો તો ડ્રોપ આઉટ કરી ચૂક્યા છે અને હવે અમુક લોકો પાસે નથી ફેમિલી સિચ્યુએશન એવી સારી કે છોડવાના ઉપર આવી ગયા છે માસ્ટર ઓફ ફાર્મસી। આ ભારતના ફ્યુચરનો સવાલ છે। હવે આવી રીતના જો ચાલતું રહ્યું તો પછી માનનીય મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે ભારતમાં રહીને ભણો, તો આવી રીતના ચાલતું રહે તો લોકો પછી જવાના છે એબ્રોડ જતા રહેશે। આવું ચાલતું રહેશે તો કોઈ ભારતમાં ભણવા માંગશે જ નહીં, કેમ કે આવું પહેલેથી જાય છે, એવું નથી આવી રીતના સડનલી સ્ટાઇપન્ડ બંધ કરી દેવામાં આવે। સ્ટાઇપન્ડ કેટલે આપવામાં આવે છે કે આપણા ભારત દેશનો એક જાણકાર સ્ટુડન્ટ આપણા ભારત દેશમાં રહીને જ ભણી શકે એના માટે। પણ હવે જો આવા ભારત દેશના શ્રેષ્ઠ સ્ટુડન્ટો સાથે જ આવું થશે તો એમની પાસે ઓપ્શન નથી એબ્રોડમાં જવા માટે। પછી અમારી માંગણી જો નહીં સ્વીકારવામાં આવશે તો અમે શાંતિપૂર્વક આગળ આંદોલન કરવા માંગીએ છીએ, જે અમદાવાદમાં અમે કરીશું। અને જો એનાથી પણ માંગણી નહીં સ્વીકાર તો અમે બધા દિલ્હી ભેગા થવાનું છે। અમારો એક જ હક છે કે અમને અમારા હકના પૈસા મળે, બીજો કોઈ અમારો ઇસ્યુ છે જ નહીં। આપનો પરિચય? મારું નામ ધર્મિલ પાઠક છે, હું અત્યારે वडोदरा एमएस यूनिवर्सिटी में भणूँ छूँ, रहवानुं सुरेंद्रनगर। हम सब एमएस यूनिवर्सिटी के स्टूडेंट हैं। हम जितने भी यहाँ खड़े हैं 24 स्टूडेंट हैं, हम सारे जीपैट क्वालिफाइड हैं और हमें पीसीआई ने ऐसी उम्मीद दी थी कि हमें स्टाइपेंड मिलेगा पर मंथ 12,400 रुपीज़ का स्टाइपेंड है हमारा, जो कि अभी 6 से 8 महीने हो चुके हैं और हमें नहीं मिले हैं। हमारी क्लास में कितने सारे ऐसे स्टूडेंट्स हैं, हम खुद भी, हम जो हॉस्टल में रहते हैं यहाँ पे अपने घर से छोड़ के आए हैं और यहाँ पे रहने का हॉस्टल का खर्चा, फीस, रेगुलर आना जाना, ये सब का बहुत खर्चा है और हमने इसी उम्मीद में एडमिशन लिया था कि हमें स्टाइपेंड मिलेगा। पर स्टाइपेंड अभी 6 से 8 महीने हो गए और हमें स्टाइपेंड नहीं मिला है, तो हम कलेक्टर साहब के पास ये उम्मीद लेकर आए हैं कि सर उसके ऊपर कुछ हमें मदद करें आगे। आपकी मांगनी नहीं स्वीकारी जाएगी तो क्या है? हम आगे तक जाएंगे। हम जितने भी गुजरात, और ये जो प्रॉब्लम है ये सिर्फ हमारे गुजरात के या एमएस यूनिवर्सिटी के स्टूडेंट्स की प्रॉब्लम नहीं है, ये पूरे ऑल ओवर इंडिया की प्रॉब्लम है। तो अगर हमें आपसे अगर कुछ अच्छा रिस्पॉन्स नहीं मिलता है तो हम सारे जितने भी गुजरात के जीपैट क्वालिफाइड स्टूडेंट्स हैं वो आगे मिलके अहमदाबाद में जाके या तो कहीं अगर या तो दिल्ली जाएंगे, पीसीआई जो फार्मेसी काउंसिल ऑफ इंडिया के प्रेसिडेंट हैं हम उनसे मिलने जाएंगे आगे तक। आपका नाम? रवि पांडे।